તો ઇન્ડિગો એરલાઇન્સમાં સર્જાયેલી મુશ્કેલી હજુ પણ યથાવત રહેવાની છે। આજે પણ દેશમાં અનેક ફ્લાઇટ કેન્સલ જ રહેશે। લોકોને પોતાની ફ્લાઇટ પહેલા ચેક કરીને એરપોર્ટ પર પહોંચવા વિનંતી કરાઈ છે। ઇન્ડિગોની સ્થિતિ સામાન્ય થતાં હજુ પણ લગભગ 15 દિવસ લાગી શકે તેમ છે। ઇન્ડિગોએ ટિકિટનું સંપૂર્ણપણે રિફંડ આપવાની પણ જાહેરાત કરી છે। છેલ્લા 4 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ હતી। અને મહત્વપૂર્ણ સમાચાર એ વાતના છે કે ઇન્ડિગો સંકટ વચ્ચે સ્પાઇસ જેટનો મોટો નિર્ણય સામે આવ્યો છે। સ્પાઇસ જેટ વધારાની 100 ફ્લાઇટ દોડાવશે। દિલ્હીથી મુંબઈ, કોલકાતા માટે સ્પાઇસ જેટની ફ્લાઇટ, મુંબઈથી બેંગાલુરુ અને દિલ્હી માટે પણ વધારાની ફ્લાઇટ ઉડાડવામાં આવશે। દરમિયાનમાં ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સનું આવ્યું છે નિવેદન। 10 થી 15 ડિસેમ્બર સુધી સ્થિતિ સામાન્ય થઈ શકે આ પ્રકારનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। ગઈકાલે 1000થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી। આશા છે કે આવતીકાલથી 100થી ઓછી ફ્લાઇટ કેન્સલ કરાશે।